ગુડ મોર્નિંગ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સવારમાં અત્યારે વાગી ગયા છે 8:30 અને મારે આજે એક કામ કરવાનું છે. તમને લોકોને બતાવું ચાલો. અને પહેલાં ત્યારનો વ્યૂ બતાવી દઉં. બહુ સરસ એવું વાતાવરણ છે. થોડા છાંટા એક ચાલુ થયા છે, હજી ઝરમર. બહુ વરસાદ નથી આવ્યો અમારા ગામમાં. તમારા ગામમાં હોય તો કહેજો. અને અત્યારે મારે ઝવેરા જો વાવવા છે માહી માટે. માહી અત્યારે છેલ્લું વરસ છે મોરાકતનું, એટલે મેં કીધું ઝવેરા વાવી દઉં. એ થોડી ઘણી વાર છે, 4-5 દિવસની, તો ત્યાં એ થઈ જાય. વેચાતાય જડે છે, પણ જે ઘરે બનાવીએ અને વેચાતા લઈને એમાં ઘણો ફેર પડે. અને જે આનંદ આવે ને એ વાત અલગ છે. એટલે જો વેચાતા લઈએ ને તો પૈસા દઈને લેવાની કંઈ મજા નથી. અને જે આપણે વાવી અને પછી જે રાહ જોઈ 3-4 દિવસ અને જે કોટા નીકળે ને, જે આશાની કિરણ નીકળે ને, એ વાત અલગ છે. તો ચાલો અત્યારે હું ઝવેરા વાવી દઉં અને નાસ્તાની તૈયારી કરવી છે. તો આજે બધાય કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. તો ઝવેરા વાવવા માટે 2 વાટકા લઈ લીધા છે, ઘઉં અને મગ લઈ લીધા છે, માટી છે અને પાણીનો કરસિયો છે. તો આટલી વસ્તુ જોઈએ છે ઝવેરા વાવવા માટે. એટલે અત્યારે હવે ચાલુ કરી દઉં. હું કેવી રીતે વાવું છું એ તમને લોકોને બતાવું. તો મેં એક વાટકામાં માટી અને ઘઉં 2 મિક્સ કરી નાખ્યા છે ને સરખાઈથી હલાવી નાખીશ. અને આ 2 વાટકા નાખી દઈશ. બે સરસ લેયર થઈ ગઈ છે ને 4-5 જ મગ નાખીશ ભેગા. માટીનું લેયર કરી નાખીશ. પોચા હાથે રાખવાનું બધું. તો થોડા ઘઉં છે એ પાછા આમાં નાખી દઈશ. તો થોડાક મગ 4-5 જ નાખવા. તો હવે આપણે પાછી આમાં માટી નાખી દઈશ. સાવ પોચા હાથે નાખવાની અત્યારે. તો સરસ થઈ ગયું. હવે પાણી પાઈ દઈએ એને. આવી રીતે જ પાણી પાવાનું. તો 2માં પાણી પાઈ દીધું અને 3 દિવસ માટે ઢાંકી અને રાખી દેવાનું. આપણે 3 દિવસ પછી જોશું. જો આ લઈ લીધા છે અને મેં એક ડબ્બો લઈ લીધો છે અને ડબ્બામાં મૂકી દઈશું. અને ડબ્બો ઢાંકી દઈ. હવે 3 દિવસ પછી આપણે ડબ્બો ચેક કરશું. મોર્નિંગ, સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો સવારના વાગી ગયા છે અત્યારે 8 વાગી ગયા છે. નાઈ ધોઈને થઈ ગઈ છો નવરી. માહી સ્કૂલે વહી ગઈ છે અને 3 દિવસ પછી અત્યારે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને અત્યારે ઝવેરા જો મેં ડબ્બામાંથી કાઢી લીધા છે. એટલે 3 દિવસ થયા છે. 1, 2 ને 3 ત્રીજો દિવસ થયો છે. ચોથો દિવસ, સોરી. 3 દિવસ પૂરા કરીને અને ઝવેરા સરસ આવા ઉગી ગયા છે. કાલે મેં એમાં પાણી નાખ્યું હતું અને આજે તો મેં ડબ્બામાંથી બહાર કાઢી લીધા છે. પાણી આમાં પાઈ દઉં અને એક ઊંચી જગ્યા અહીંયા રાખી દઈશ એટલે કોઈ
હેરાન ન કરે ઝવેરાને. કેમ કે અમારે જેનિસને તો આખો દિવસ દડે રમવું હોય ને જો ઝવેરામાં દડો લાગી ગયો એટલે આપણી બધી મહેનત પાણીમાં જાય. થોડું થોડું પાણી રેડવાનું છે આપણે, ડાયરેક્ટ પાણી નહીં રેડવાનું. આ રીતના હાથમાં છે ને મુઠ્ઠી ભરીને પછી રેડો ને એટલે નુકસાન ન કરે. કારણ કે હજી તો જો જે છે ને એ હજી તો એના મૂળિયા આપણે બારે નીકળ્યા છે ઘઉંના અને મગને જે વાવ્યા હતા ને આ જે મોટા થઈ ગયા છે ને એ મગ છે અને ઝીંકા ઝીંકા છે એ ઘઉં છે. ઘઉં એ સરસ ઉગી ગયા છે, કેટલા મસ્ત લાગે છે. હજી તો જે ઓલા વધારે મોટા થાય ને ત્યારે બહુ મસ્ત લાગશે. તો આવી રીતના હું કંઈક ઉગાડું છું ઝવેરા. તમે કેવી રીતે વાવતા હોય એ મને કમેન્ટ કરજો. તો પાણી થોડુંક ઓછું, બહુ વધારે નહીં બહુ ઓછું નહીં, મીડિયમ પાવાનું. નકર અત્યારે વાતાવરણ એક તો વરસાદ જેવું છે, તડકો હોય તો થોડુંક વધારે જોઈએ અને અત્યારે તડકો નથી એટલે થોડુંક ઓછું પાયું છે. એટલે બહુ નકર કચકચી જાહે પછી મોટા થશે નહીં. તો સરસ મજાની આ નાગરવેલની છે ડાળખી, કેટલી મસ્ત લાગે છે અને કૂણા કૂણા પાંદાવ્યા છે સરસ. અહીંયા પણ છે જો, અહીંયા પણ છે ને ડાળખી એક નોખી ફૂટી છે. પછી અહીંયા જો મસ્ત આવી ગયું છે હવે પાંદડું, અહીંયા હવે અલગથી થશે ને અહીંયા પણ અલગથી થઈ ગઈ છે જુઓ. અને આ મોટી બધી છે કે જે આવી રીતે ચડે છે અને આવી રીતના મેં લાકડામાં સપોર્ટ આપી દીધો છે એટલે મસ્ત મજાની થઈ ગઈ છે અને સરસ લાગે છે. તો કંઈક આવી રીતના મારે ઝાડવા છે. અને હજી એક વસ્તુ છે એ બતાવી દઉં. મેં એક જગ્યાએ મંદિરે દર્શન કરવા ગયા હતા, અહીંયા મસ્ત મજાની ચીની ગુલાબના જે અલગ અલગ હોય ને છોડ ડાળખીઓ એ પણ લઈ લીધી છે. એ પણ મસ્ત ઉગી ગઈ છે. આ નાગરવેલ તો સરસ જ ઉગી ગઈ છે. એકવાર ઉગાડી હતી ત્યારે ન ઉગી ગયા, બીજી વાર પાછી વાવી એટલે બહુ મસ્ત ઉગી ગઈ છે. એ મને બહુ જ નહીં ગમે નાગરવેલના પાન તો. અને ઝવેરા તો પણ સરસ થઈ ગયા છે. અને હવે જો બીજી ડાળખી બતાવું તમને. જે આ ચીની ગુલાબ છે અલગ છે, આ પણ અલગ છે. જો આમાં હવે બે ફૂલ ખીલવાનું છે એ પણ થઈ ગયું છે. ને આ અલગ રીતના છે, આ પહેલાંના છે, આ બીજા છે. આ મેં તો જોયેલા પણ આમાં બહુ ઓછા જોયેલા છે આવી રીતના ચીની ગુલાબ. નાનકડીક વેલ છે, અહીંયા પણ અલગ છે વેલ ચીની ગુલાબની. અને અહીંયા પણ વાવેલી છે, એક અહીંયા વાવેલી છે, એમાંય પણ સરસ છે. અને મારે પણ અહીંયા જો છે ફરિયામાં ઝેડ પ્લાન છે, એ મેં ઓનલાઈન લીધું હતું, મસ્ત છે. હવે થોડુંક છે ને મોટું થાય ને પછી મોટા કુંડિયામાં રાખીશ. અત્યારે તો નાના કુંડિયામાં જ મેં રાખેલું છે અને સરસ ઉગી ગયું છે અને પાંદડા પણ બહુ મસ્ત છે. આ ઝેડ પ્લાન્ટમાં તમે 10 દિવસે પાણી પાવ ને તોય હાલે એમ કહેતા હોય, પણ હું તો એકાત્રા થોડું થોડું પાણી દીધા કરું, બહુ ઓછું દેવાનું છે. અહીં લીંબુનું ઝાડ ઉગ્યું છે. હવે આમાં મારે ક્યાં લીંબોડી વાવવીએ. અને આ છે મયુરપંખ છે અને અહીંયા મીઠો લીમડો છે અને મયુરપંખ મોટું બધું દઈને અહીંયા કરી નાખ્યું છે. અને આ છે આ બીજા કુંડિયામાં છે પારિજાતનું ઝાડ છે, એ પણ ઓનલાઈન મગાવ્યું હતું. સાવ નાનું છોડ હતું, આવી રીતના બેબી જ હતું સાવ, અને એમાંથી એટલું ગ્રોથ થઈ ગયું છે. હજી ફૂલ નથી આવ્યા, ફૂલ ક્યારે આવે એ ખબર નહીં. તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરજો. અને આ છે મયુરપંખ, એટલે કે આપણી ભાષામાં કહીએ તો વિદ્યાનું ઝાડ છે, જે આપણે બચપનમાં ખૂબ એવી ચોપડીઓ કિતાબોમાં રાખેલી છે. રાખી હોય તોય કમેન્ટ કરજો તમે લોકો. મેં પણ રાખી છે, કેવું સરસ છે. ત્યારે આને બહુ કટિંગ નથી કર્યું એટલે બહુ આમ વિકસિત નથી થયું. અને મીઠો લીમડો અહીંયા પહોંચી ગયો છે, પહેલા માળે પહોંચવા આવ્યો છે. તો આવી રીતના કંઈક ગાર્ડન છે મારું નાનકડું, જે કુંડિયામાં રાખું છું. એક ગુલાબનો છોડ હતો, બહુ મસ્ત હતો, કેસરી કલરનો હતો. આગળ વિડીયોમાં મેં બતાવેલું છે. એ ગુલાબનું છોડ છે ને એની મેળે સુકાઈ જાય અને પાછું ચોમાસું આવે ને ત્યારે મસ્તીનો પાછો ગ્રોથ કરે છે. એટલે મેં કીધું આજુ ખેરે થશે. અને એ પહેલાં મેં થોડુંક કામ કરી નાખ્યું, કારણ કે અગાસી પરથી કપડાં લઈને આવતી હતી અને પગથિયે જે એ ગુલાબ છે એટલે સાઈડમાં રાખેલું છે, પગથિયા છેલ્લે ઉતરીએ ને ત્યાં તો સાડી ભરાણીને તો એ કુંડિયું પડી ગયું અને એ છોડ એમાં નાખી દીધું. હવે નાખી તો નથી દીધું, થોડુંક રાખ્યું છે. એનું જે મૂળ ને હોય ને એની ડાળખી ને એ બધું રાખ્યું છે. કુંડિયું રૂટેલું હતું એ નાખી દીધું અને માટી થોડીક સુકવવા રાખી દીધી એટલે બીજા
કુંડીઓમાં યુઝ થઈ શકે. જેનિસ ઉઠો નથી, ઉઠશે પછી નાસ્તો કરશું. અત્યારે કપડાં ધોઈ નાખું અને ફિલ્ટરનું પણ ચાલુ કરી દીધું છે. ફિલ્ટર ચાલુ કરવું પડે રોજ સવારે, એ આપણું રૂટીનનું કામ છે. દૂધ આવી ગયું છે, દૂધ ગરમ કરીશ, ચા કરીશ. તો હાલો બધાય ચા પીવા. જેનિસને સ્કૂલે મૂકી આવી, રસોઈ પણ થઈ ગઈ છે અને જમવાની તૈયારી થઈ ગઈ છે. બધું ઢાંકીને રાખેલું છે. અહીંયા બધું ઓસરીમાં રાખી દીધું ને બધું શાક પણ લઈ આવી છું માર્કેટમાંથી. જ રસોઈ કરીને પછી શાક લેવા ગઈ હતી. શાક લઈ આવીને બધું જો થેલીમાંથી કાઢ્યું છે અને કારેલા છે, કેળા, બધું ટમેટા ને બધું બટેકા અને કેટલી બધી વસ્તુ આજ તો લઈ આવી છો. ડુંગળી ઘણી લઈ આવી છો, કેમ કે હવે ચોમાસું આવે છે એટલે થોડું ઘણું આપણે તૈયારી રાખવી પડે શાકભાજીની. એટલે ન હોય ત્યારે કામ આવે ડુંગળી કે બટેકાને એવું. ને મૂરા પણ લઈ આવી છે આજે. તો માહીને છે ને અત્યારે દવાખાને લઈને આવી છું આંખોનું ટેસ્ટ કરાવવા, કેમ કે એને કીધુંનું માથું દુખતું હતું ને, તો મેં કીધું ચાલો નંબર તો નથી ને એટલે મેં કીધું નંબર ચેક કરાવીને અત્યારે એનો આંખનો ટેસ્ટ હાલે છે. એટલે જો માહી બેઠી છે ત્યાંનું અહીંયા બારે વેટિંગ એરિયામાં બેઠી છું. હવે જોઈએ શું કહે છે. ટેસ્ટ કરે આંખનું પછી ખબર પડે બારે આવે ત્યારે. ત્યાં સુધી એની રાહ જોઈને અહીંયા બેઠી છું. એકવાર તો આંખનું ટેસ્ટ કર્યું હતું અને હવે અત્યારે ટીપા નાખે છે. એટલે વારાફરતી 3 વાર ટીપા નાખશે પછી પાછું આંખનું ટેસ્ટ થશે. પછી ખબર પડે નંબર છે કે નહીં. તો અત્યારે બનાવવાની છે પાઉંભાજી. પાઉંભાજીની બધી તૈયારી થઈ ગઈ છે, વઘાર કરવાનો છે. રહી નક્કી થયું છે. અને હું માહી બે આવ્યા હતા દવાખાનેથી છેટ 6:30 વાગ્યા, પછી 7 વાગે આવ્યા હતા કમાઈ. અને શું બનાવું કરીને 8:30 વગાડી દીધા હતા. અને પછી છેલ્લે પ્રોગ્રામ બન્યો પાઉંભાજીનો, કેમ કે વટાણા હતા ને તો કીધું પાઉંભાજી બનાવી નાખું. જેનિસને માહીને બહુ ભાવે. માહી તને ભાવે કે ન ભાવે? બહુ જ નહીં ભાવે. તો ચાલો અત્યારે વઘાર કરી નાખો ને પછી બેસી જઈએ જમવા. કોને કોને પાઉંભાજી ભાવે કમેન્ટ કરજો હો. બનાવી છે અત્યારે ભાજી. જો ભાજી બનાવી નાખી છે, વઘાર કરી નાખ્યો છે, મસ્ત મજાનો ધીમા તાપે ચડે છે. અને ભાજી વઘારીને હવે થોડાક ટમેટા અને ડુંગળીને સુધારવાનું છે ને પછી ગરમા ગરમ પાઉં શેકતી જઈશ ને બધાને જમવાનું દેતી જઈશ. મસ્ત મજાની પાઉંભાજી આલીએ. ખાવી હોય તો પહોંચી જાજો. ઘણા દિવસથી આ બનાવી નથી આજુ ખેરે. અને શિયાળા વગરની અત્યારે પાઉંભાજી ચોમાસામાં. ચોમાસું તો નથી અમારા જામનગરમાં, બીજે બધે વરસાદ છે. હવે આ પાઉંભાજી ખાઈને જો વરસાદ આવતો હોય તો કંઈક વાત જ અલગ છે. એટલે કેમ ભજીયા ખાઈને નથી આવતો વરસાદ, અત્યારે હું જોઈ છે પાઉંભાજી ખાઈ છે ને કાલે વરસાદ છે કે નથી. તો કાલે સાંજે તો પછી જમીને ફ્રી થઈ ગયા હતા અને વરસાદ જેવું વાતાવરણ હતું એટલે ફટોફટ ઉપર આવીને સૂઈ ગયા હતા. અને મસ્ત મજાનો સાંજે એવો વરસાદ પણ પડી ગયો છે જામનગરમાં. અત્યારે વરસાદ નથી પણ ઘરનું બધું થોડું ઘણું કામ હતું એ કરી લીધું છે. કપડાં સુકવવા આવી હતી. મેં કીધું ચાલો વિડીયોનું અહીંયા હું એન્ડ કરી દઉં છું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. અને નવા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.